નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આ 3 વસ્તુઓ ડાયાબિટીસ માટે અમૃત છે, આજથી ખાવાનું શરૂ કરી દો। મિત્રો, આપણે એક એવા વિષય પર વાત કરશું જે આજના સમયમાં લગભગ દરેક ઘરને અસર કરે છે અને તે છે ડાયાબિટીસ। આ એક એવી સ્થિતિ છે જે ન માત્ર તમારા બ્લડ શુગર લેવલને અસર કરે, પરંતુ તમારા એક અંદર આરોગ્ય પણ ઊંડી અસર કરી શકે। પરંતુ ચિંતા ન કરો, યોગ્ય આહાર, જીવનશૈલી અને થોડી સાવચેતીથી તમે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકો છો અને સ્વસ્થ જીવન જીવી શકો। મિત્રો, ડાયાબિટીસ છે એ એક લાંબા ગાળાની બીમારી છે જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન અથવા તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી નથી શકતું, જેના કારણે બ્લડ શુગર લેવલ વધે છે। આ સ્થિતિ નિયંત્રણમાં ન રહે તો હૃદયરોગ, કિડનીની સમસ્યા અને અન્ય રોગોનું જોખમ વધે છે। પરંતુ સારા સમાચાર એ છે કે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવું શક્ય છે અને તેનું સૌથી મોટું હથિયાર તમારો આહાર। આપણે જે ખાઈએ પીએ છીએ તેની સીધી અસર આપણા બ્લડ શુગર લેવલ પર પડે છે। ખોટા ખોરાકથી શુગર લેવલ ઝડપથી વધી શકે, જ્યારે યોગ્ય ખોરાક તેને સ્થિર રાખે। આજે હું તમને 3 એવા ખોરાક વિશે વિગતવાર જણાવીશ કે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી। આજના વિડીયોમાં આપણે એક કરીને તેના ફાયદા, ઉપયોગની રીત અને સાવચેતીઓ વિશે જાણીશું। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરે, કમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે, તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જોજો। નંબર 1, મિત્રો, જવનો લોટ ડાયાબિટીસ માટેનો આદર્શ ખોરાક જવનો લોટ છે, જેને બાર્લી ફ્લોર પણ કહેવાય છે। ડાયાબિટીસના દર્દીઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે। આપણે ઘણા લોકો રોજ ઘઉંના લોટની રોટલી ખાઈએ છીએ, પરંતુ ઘઉંના લોટનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ GI ઊંચું હોય છે, એટલે કે તે બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે। ઘઉંનો લોટ મીઠો નથી, તેથી આપણને લાગે કે સલામત છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે હંમેશા યોગ્ય નથી। બીજી તરફ જવનો લોટ આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે, જે બ્લડ શુગરને ધીમે ધીમે વધવા દે। આનાથી શરીરને શુગર લેવલને નિયંત્રણ કરવામાં સરળતા રહે છે। જવના લોટમાં બીટા ગ્લુકન નામનું દ્રાવ્ય ફાઇબર હોય, જે પેટમાં જઈને જેલ જેવું સ્વરૂપ લે। આ જેલ ગ્લુકોઝને શોષણ ધીમું કરે છે, જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું। મિત્રો, જવના લોટના સેવનથી ઘણા ફાયદા થાય છે, જેમ કે ઇન્સ્યુલિન પ્રતિકારક ઘટાડે છે, વજન નિયંત્રણમાં મદદ કરે, પાચન તંત્રને સ્વસ્થ રાખે અને હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે। હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતી। જવના લોટની રોટલી બનાવો અને તેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરો। જવના લોટ થોડો બરછટ હોય, જેના કારણે રોટલી બનાવવી મુશ્કેલ લાગી શકે। આ માટે 50% જવનો લોટ અને 50% ઘઉંનો લોટ મિક્સ કરો। આ રીતે રોટલી નરમ અને સ્વાદિષ્ટ બનશે। તમે જવના લોટનો ઉપયોગ દલિયા, સૂપ અથવા બેકટ વાનગીઓ માટે પણ કરી શકો। જો તમે પહેલીવાર જવનો લોટ ઉપયોગ કરી રહ્યા છો, તો ધીમે ધીમે શરૂઆત કરો, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય, જે પાચનમાં થોડી તકલીફ કરી શકે। ખાતરી કરો કે તમે શુદ્ધ અને ઓર્ગેનિક જવનો લોટ ખરીદો છો। નંબર 2, મેથીના બીજ આયુર્વેદ અને વિજ્ઞાનનું સંયોજન। મેથીના બીજ, જેને ફેનુગ્રીક સીડ્સ તરીકે પણ ઓળખાય, ડાયાબિટીસના દર્દીઓ માટે એક કુદરતી ઉપચાર છે। આયુર્વેદમાં સદીઓથી મેથીનો ઉપયોગ શુગર લેવલને નિયંત્રણ કરવામાં આવ્યો છે અને આધુનિક વિજ્ઞાન પણ આની અસરકારને સમર્થન આપે છે। મેથીના બીજમાં દ્રાવ્ય ફાઇબર હોય, જે કાર્બોહાઈડ્રેટ્સને પાચન ધીમું કરે, જેથી બ્લડ શુગર લેવલ અચાનક નથી વધતું। આ ઉપરાંત મેથીના બીજમાં હાઇડ્રોક્સી આઇસોલેશન નામનું એમિનો એસિડ હોય, જે ઇન્સ્યુલિનના ઉત્પાદનો વધારે છે। આનાથી શરીર કુદરતી રીતે શુગરને નિયંત્રણ કરી શકે છે। મેથીના બીજ શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે અને ઇન્સ્યુલિન પ્રતિકારક ઘટાડે છે। હવે જાણીએ મેથીના સેવનથી થતા ફાયદા। મેથી બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે, પાચન સુધારે અને કબજિયાત ઘટાડે છે, હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે। હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતીઓ। રાત્રે 1 કે 2 ચમચી મેથીના બીજને 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારે આ પાણી પી લો અને બીજને ચાવીને ખાઈ જાઓ। આ સૌથી સરળ અને અસરકારક રીત છે,
જો તમને બીજ ચાવવાના સ્વાદ પસંદ ન આવે તો પલાળેલા બીજને પીસી અને રોટલીના લોટમાં ભેળવી દો. આ રીતે તમે સ્વાદની ચિંતા વિના ફાયદા મેળવી શકો છો. તમે મેથીના બીજને શેકીને પીસી લો અને તેનો પાવડર બનાવી આ પાવડરને સૂપ, દાળ અથવા શાકમાં ઉમેરી શકો છો. મેથીનું વધુ પડતું સેવન ટાળવું, કારણ કે પેટમાં ગેસ અથવા અવગડતા ઊભી કરી શકે. જો તમે ગર્ભવતી હોય અથવા તો કોઈ દવા લેતા હોય તો મેથીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લ્યો. શરૂઆતમાં ઓછી માત્રાથી શરૂ કરો અને ધીમે ધીમે માત્ર વધારો. મિત્રો, જો હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવી વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ, ઓળખીતાઓ સાથે શેર કરી દો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી તમારા નવા વિડીયો સૌથી પહેલા તમને મળે. નંબર 3. કારેલા. બ્લડ શુગરનું કુદરતી નિયંત્રક કારેલાનું, જેને બીટર ગાર્ડ તરીકે ઓળખાય, ડાયાબિટીસના દર્દીઓ માટે એક શક્તિશાળી ખોરાક છે. આયુર્વેદમાં કારેલાને બ્લડ શુગર રેગ્યુલેટર તરીકે ગણવામાં આવે છે અને વૈજ્ઞાનિક સંશોધનો પણ આની પુષ્ટિ કરે છે. કારેલામાં કેરોટીન, પોલીપેપ્ટાઇડ બી અને વિટામિન્સ જેવા સક્રિય સંયોજનો હોય જે બ્લડ શુગર લેવલને ઘટાડે છે અને શરીરના ગ્લુકોઝ મેટાબોલિઝમને સુધારે છે. કારેલા ઇન્સ્યુલિન જેવું કામ કરે છે, જે શરીરને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે. આ ઉપરાંત તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને રક્ત શુદ્ધિકરણમાં મદદ કરી શકે. હવે જાણીએ કારેલાથી થતા ફાયદા. કારેલા બ્લડ શુગર લેવલને ઘટાડે છે, ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે અને રક્ત શુદ્ધિકરણ વધારે છે, પાચનમાં સુધારો કરે. અને હવે જાણીએ તેના ઉપયોગની રીત અને કેટલીક સાવચેતી. સૌથી અસરકારક રીત છે સવારે ખાલી પેટે 30 થી 50 ગ્રામ મિલી તાજ કારેલાનો રસ પીવો. જો સ્વાદ કડવો લાગે તો તેમાં થોડું લીંબુ, મીઠું, આદું ઉમેરી શકો. કારેલાને શાકભાજી તરીકે રાંધીને ખાઓ અને તેને ઓછા તેલમાં રાંધો. મસાલા ઉમેરીને સ્વાદ વધારો. જો રસ અથવા શાકભાજી ખાવું શક્ય ન હોય તો કારેલાના ટેબ્લેટ અથવા કેપ્સ્યુલ લઈ શકો છો, જે બજારમાં સરળતાથી મળી શકે. કારેલાનો રસ વધુ પડતો ન પીવો જોઈએ, કારણ કે તે બ્લડ શુગર લેવલને ખૂબ ઓછું કરી શકે છે. હાઇપોગ્લાયસેમિયા. ગર્ભવતી મહિલાઓએ કારેલાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે ડાયાબિટીસની દવા લેતા હોય, કારેલાનું સેવન શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લ્યો. મિત્રો, ઉપરના 3 ખોરાક ઉપરાંત તમારે તમારા રોજિંદા આહાર અને જીવનશૈલીમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી ડાયાબિટીસનું સંચાલન વધુ અસરકારક અને અહીં કેટલીક મહત્વની ટિપ્સ જણાવું છું. નંબર 1. ભોજન પહેલા સલાડનું સેવન. મુખ્ય ભોજન પહેલા કાચી શાકભાજીઓ જેમ કે કાકડી, ટમેટા, ગાજર અને લીલા પાંદડાવાળી શાકભાજી ખાઓ. આ શાકભાજીઓ ફાઇબરથી ભરપૂર હોય છે, કાર્બોહાઈડ્રેટ્સના શોષણને ધીમું કરે અને બ્લડ શુગર લેવલને સ્થિર રાખે છે. સલાડથી પેટ ઝડપથી ભરાય છે, જે ખોરાકની લાલસા ઘટાડે અને વજન નિયંત્રણમાં મદદરૂપ બની શકે. નંબર 2. પોર્શન કંટ્રોલ. વારંવાર ભોજન એક જ વખતે વધુ પડતું ખાવાને બદલે દિવસભર 5-6 વખત થોડું થોડું ભોજન લ્યો. આનાથી તમારું ચયાપચય સક્રિય રહે અને બ્લડ શુગર લેવલને અચાનક નથી વધતું. દરેક ભોજનમાં પ્રોટીન, ફાઇબર અને આરોગ્યપ્રદ ચરબીનું સંતુલન રાખો. નંબર 3. હાઇડ્રેશનનું મહત્વ. દિવસભર પૂરતું પાણી પીવો. ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, શરીરને શુગરની પ્રક્રિયા કરવામાં મદદ કરે છે. શુગરયુક્ત પીણા જેમ કે સોડા, પેકેજ જ્યુસ અને એનર્જી ડ્રિંક્સથી સંપૂર્ણ દૂર રહો, કારણ કે આ શુગર લેવલને ઝડપથી વધારી શકે. નંબર 4. પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું ટાળો. મેંદો, વ્હાઇટ બ્રેડ, પાસ્તા અને પ્રોસેસ્ડ ખોરાક બ્લડ શુગર લેવલને ઝડપથી વધારી શકે. તેના બદલે આખા અનાજ જેમ કે જવ, ઓટ્સ, બ્રાઉન રાઈસ, બાજરી અને ક્વિનોવાને આહારમાં સામેલ કરો. આ ધીમે પચન થતા કાર્બોહાઈડ્રેટ છે જે શુગર લેવલને સ્થિર રાખે છે. નંબર 5. પ્રોટીન અને આરોગ્યપ્રદ ચરબીનું સેવન. કઠોળ, દાળ, ચણા, રાજમા જેવા પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ અને આરોગ્યપ્રદ ચરબી માટે નટ્સ, બદામ, અખરોટ, બીજ, ચિયા ફ્લેક્સ એવા કાઢો અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. આ શુગર લેવલને અચાનક વધતા અટકાવે છે, શરીરને ઉર્જા આપે છે. નંબર 6. નિયમિત શુગર લેવલનું નિરીક્ષણ. તમારા બ્લડ શુગર લેવલનું નિયમિત
નિરીક્ષણ કરો અને ખાસ કરીને જો તમે નવા ખોરાક અથવા આહાર ફેરફાર કરી રહ્યા છો તો આનાથી તમને ખબર પડશે કે કયા ખોરાક તમારા શરીરને અનુકૂળ છે. નંબર 7. ડોક્ટરની સલાહ અને આવશ્યક પગલું. જો તમે તમારા આહારમાં કોઈ મોટો ફેરફાર કરો છો, જવનો લોટ, મેથીના બીજ અથવા કારેલાનું સેવન શરૂ કરવું, તો પહેલા તમારા ડોક્ટર્સ અથવા ડાયાબિટીસ નિષ્ણાતની સલાહ લો. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય અને તમારા તબીબી ઇતિહાસ, હાલની દવાઓ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નવા આહારની શરૂઆત કરવી જોઈએ. ખાસ કરીને જો તમે ઇન્સ્યુલિન અથવા શુગર ઘટાડતી દવા લેતા હોય તો આ ખોરાકનું સેવન શરૂ કરતા પહેલા ડોક્ટરની મંજૂરી જરૂરી છે, કારણ કે આ ખોરાક શુગર લેવલને ઓછું કરી શકે. આ ઉપરાંત ડાયાબિટીસ નિયંત્રણ માટે જીવનશૈલીમાં પણ ફેરફાર જરૂરી છે. નિયમિત વ્યાયામ, દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, યોગ અથવા હળવો વ્યાયામ આ ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે છે. તણાવ નિયંત્રણ. તણાવ શુગર લેવલને વધારી શકે. ધ્યાન, શ્વાસની કસરત અથવા શોખમાં સમય પસાર કરતો. પૂરતી ઊંઘ. રાત્રે 7-8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ લો, કારણ કે ઊંઘની કમી ઇન્સ્યુલિન પ્રતિકારક વધારી શકે છે. આમ, ડાયાબિટીસ એ એક પડકારજનક સ્થિતિ હોઈ શકે, પરંતુ યોગ્ય જ્ઞાન અને આહારની મદદથી તમે નિયમિત રાખી શકો તો જવના લોટ, મેથીના બીજ અને કારેલા જેવા ખોરાક તમારા બ્લડ શુગર લેવલને સ્થિર રાખવામાં મદદરૂપ કરે છે. અને ઉપરની આહાર ટિપ્સ તમારા આરોગ્યને વધુ સુધારશે. આ બધું અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાનું નહીં ભૂલતા. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય જ કરતો. સાથે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો. હર હર મહાદેવ. ધન્યવાદ.